મુંબઈ કેટલા વર્ષો રહ્યા પછીથી? મુંબઈ જ એમાં તો ઘર જેવું તો મુંબઈ જ લાગે. આટલા બધા 30 વર્ષ વડોદરા થયા, વડોદરા ઘર જેવું લાગે. પણ લાંબુ એક મુંબઈ 1952માં આવ્યા અને 68 સુધી રહ્યા અને પછી પાછા 72-73થી તે બીજા 5 વર્ષ પછી દિલ્હી, પછી વડોદરા, પછી રાજકોટ, પછી પાછા વડોદરા. દિલ્હી એસાઇનમેન્ટ એ પણ બનતા બની ગઈ વાત. મુંબઈમાં હું ભણાવતો હતો, યાજ્ઞિક સાહેબ ખૂબ કાળજી રાખે. સ્વતંત્રપણે વિચારવાની ટેવ હોય એટલે દોસ્તો જાણે છે કે તકલીફો થવાની. એટલે ત્યાં આગળ મને જુનિયર કોલેજમાં ઉતારી પાડવાની ચળવળો ચાલી. એટલે કે સ્કૂલમાં મોકલી દો આને, યુનિવર્સિટીમાં ગરબડ ખોટી કર્યા કરે છે. તો યાજ્ઞિક સાહેબ યુનિવર્સિટીમાં જેને કંઈ આની પાસે કમ્પેરેટિવ લિટરેચરનો પીએચડી છે તો એને અંગ્રેજી ભણાવવા દો. તો મને અંગ્રેજી ભણાવવાની પરવાનગી મળી. એટલે મારો વર્કલોડ થયો. જાણે ભણાવવું એ લોડ રૂપ હોય એવી પરિભાષા છે. ભણતરનું વજન અધ્યાપકો પર કેટલું ઉંચકી શકે, પણ મજા આવે છે. પણ એ વાત તો જવા દે. પણ એટલે માંડ ત્યાં રહેતું હતું અને ત્યાં અતિશય શક્તિશાળી બધા શિક્ષણ શાસ્ત્રીઓ અને શિક્ષણ અધિપતિઓ એ લોકોને ગમતું નહોતું. તે વખતે સંયોગથી આ એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચરના ચીફ એડિટરની જાહેર ખબર આવી. એટલે આપણે એમાં ઝુકાવી છે મેં કિસ્તી. કાંત મારા પ્રિય કવિ છે, એનું બહુ સરસ કાવ્ય છે કે ભવ સમુદ્ર છે સખત, લખાય જો લખ્યું લખત, પણ મેં તો આ વખત ઝુકાવી છે મેં કિસ્તી. એટલે કે મેં મારી હોડી ઝંપલાવી છે. એટલે આપણે પાછી હોડી આ સખત ભવ સમુદ્રમાં એક વખત અને એમાં કરે. અને મદ્રાસની અંદર, ચેન્નાઈ તે વખતે મદ્રાસ કહેવાતો હતો, ત્યાં ઇન્ટરવ્યૂ હતો. યશન શુક્લ હતા, નામવરસિંહ હતા અને પ્રોફેસર શ્રીનિવાસ આયંગાર હતા. તે બધાએ મારો ઇન્ટરવ્યૂ લીધો અને મને ચીફ એડિટર ઓફ એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર એની તરીકે નિમણૂક આપી. એટલે હું દિલ્હી ગયો. કેટલા વર્ષનું એસાઇનમેન્ટ હતું? એ તો આખું કામ પૂરું થાય ત્યાં સુધી હતું, પણ ત્યાં પણ મારે 5 વર્ષ રહેવાનું થયું. અને તે વખતે 2 નાનકડા વોલ્યુમની અંદર આ એન્સાઇક્લોપીડિયા કરવાની હતી. મારી પહેલાં પણ એક ભાઈ કરતા હતા. તો આ જાતનું હતું. હિન્દીમાં નામવરજી એ સંભાળતા હતા, એટલે એ ચુસ્ત. એટલે એમણે માત્ર મધ્યકાળથી માંડીને આજ સુધીના 150 લેખકો જ લીધા હતા એન્સાઇક્લોપીડિયામાં એન્ટ્રી કરવા, અધિકરણો લખવા માટે. પણ એ જ્ઞાનકોશના અધિકરણો માટે બંગાળીઓ ઉદાર અને પોતાની જાત માટે ઘણા ઉદાર, બીજા કરતાં પણ. એટલે એમણે 365 લેખકો રાખ્યા હતા. આ બધું મેં જોયું. નવાઈની વાત હતી કે ગુજરાતીની યાદી જોઈ, એમાં કોઈક કારણસર સરસ્વતીચંદ્ર નવલકથા ચૂકાઈ ગઈ હતી. કંઈક ઉતાવળ કરી હશે કોઈ કે, અથવા તો કંઈક એ બધું મેં જોયું. બીજું બધું પણ અપભ્રંશ અને પ્રાકૃત આખું બાજુ મુકાઈ ગયું હતું. કારણ સંસ્કૃતવાળા કહેતા કે અપભ્રંશ સંસ્કૃત જેવું જ ગણાય. મેં કહું એવું કંઈ જ ગણાય. નાથ સંપ્રદાયના કાનફટા બાવાઓ, કબીરના દાદાઓ એ ક્યાં જાય? હેમચંદ્ર ક્યાં જાય? એટલે આ બધું કર્યું, બધું વ્યવસ્થિત કર્યું અને એ ત્યાં 5 વર્ષ બહુ સરસ ગાળ્યા દિલ્હીમાં. પણ પછી એ કામ પૂરું કરું અને એકલા રહેવાનું મુશ્કેલ હતું અને આર્થિક વિટંબણાઓ પણ હતી. કારણ કે મારી પહેલાં જે ભાઈ હતા બીજા કોઈ રાજ્યના, એ નિવૃત્ત થયા પછી એમને આ જાગીર મળી હતી. એટલે એ જાગીર નાની હતી નિવૃત્ત થયા પછી. મારે તો નિવૃત્ત થયા પહેલાંનું બધું કરવાનું હતું. દીકરીની કાળજી રાખવાની હતી, દીકરાની. એટલે પછી સાંડેસરા અને સુરેશભાઈએ તપાવેલી જે જગ્યા હતી વડોદરાની, તેમાં જગ્યા થઈ એટલે વળી ત્યાં જવાનું થયું. એટલે મેં ત્યાં 5 વર્ષ કામ કર્યું. પણ આ બધું કામ કર્યું. 2 ને બદલે 3 વોલ્યુમ્સ કર્યા. એની સાઇઝ નાની, એટલે કે લગભગ મૂળ યોજના હતી તેના કરતાં 6 ગણી મોટી યોજના કરી. એનું ભૂમિતલ તૈયાર કર્યું. ઘણા બધા અધિકરણો લખાવડાવ્યા. પ્રાકૃત અપભ્રંશમાં ભાયણી સાહેબે ખૂબ મને સહાય કરી. એમ બીજા બધા પણ ભારતભરના વિદ્વાનો એમાં જોડાયા. બધે ફરીને કામ કર્યું. તમે જેમ કરો છો ને આજે અહીંયા આવીને તેવી રીતે. અને વડોદરામાં પ્રમાણમાં ઘણા વર્ષો પછીથી? હા, વડોદરામાં 1983થી, એટલે 77થી વડોદરામાં ગુજરાતી વિભાગમાં. અને સાંડેસર
ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા અને સુરેશ જોશી, આ બંનેની પરંપરાનો વિભાગ હતો, બહુ સરસ. ભીખુભાઈ પારેખ અમારા વાઇસ ચાન્સલર, એટલે અદ્ભુત જગ્યાએ લોર્ડ ભીખુભાઈ. લોર્ડ ભીખુ પારેખ. આમ કમ્પેરિઝન ન કરવું જોઈએ, તો પણ કરીએ તો કઈ જગ્યા વધુ મજાવાળી નીવડી? સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં અર્થ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે બહુ એક સરસ વાત છે, એને સ્ફોટવાદ કે. જ્યારે આપણે કમળ એમ બોલીએ અને કમળનું ફૂલ એવો અર્થ એમાંથી, એ ઉચ્ચારમાંથી પેદા થાય, તો વૈયાકરણો કે કેવી રીતે થાય છે? તો કે પહેલાં આપણે ક બોલીએ છીએ, પછી સમય વીતે છે પણ વધારે નહીં, પછી મ બોલીએ છીએ. તો મ બોલીએ છીએ ત્યારે એ મનો ઉચ્ચાર માત્ર મ નથી હોતો, પણ કના સંસ્કારોવાળો મ હોય છે. અને પછી થોડાક સમય રહીને, પણ બહુ સમય ગાળ્યા વગર જો આપણે ળ બોલીએ તો ક અને મના સંસ્કારોવાળો ળ થાય છે, અને કમળ એવો અર્થ ળ બોલીએ ત્યારે જ આવે છે. એવી રીતે આ ભુજથી માંડી અને જે વડોદરા સુધીની મુસાફરી થઈ એ એક સ્ફોટવાદી મુસાફરી હતી, અને હજી સુધી ચાલે છે. તારી સાથે બેઠું છું ત્યાં સુધી ચાલે છે. આપણે વાત કરીએ છીએ તેની પાછળ પેલા બધા એ પુટ ચડતા આવે છે, એ સુગંધ એની અંદર સામેલ છે, દુર્ગંધ પણ એ બધું સામેલ છે. ગંધ શબ્દ જ પૂરતો છે, સુ અને દુ કાઢી નાખો. અને એ જે ટ્રેસીસ જેને કહે છે ક્રિટિકલ થિયરીની અંદર, એ ટ્રેસ, એના લસરકાઓ. એટલે મને લાગે છે કે હું જો ભુજમાં વર્ષો ગાળ્યા વગર વડોદરા આવ્યો હોત તો વડોદરા અધૂરું રહેત, અને ભુજ અને વડોદરાને લીધા વગર જો હું મુંબઈ ગયો હોત તો મુંબઈ એવું ના ઉઘડત તેવું આ રીતે ઉઘડ્યો. એમ ઉઘડતું જાય છે, અને છતાંય પેલામાં કોઈ નોસ્ટાલ્જિયા નહીં. આમ મારું ભુજ અને મારું એવું ને, મારું સૌથી પહેલાં તો મારું ભુજ પણ નથી, બધાનું ભુજ છે, અને મારું મુંબઈ પણ છે. હજી આવતીકાલે જો કોઈ ગામમાં જવાનું થશે તે પણ મારું બનાવવાની મારામાં તાકાત ન હોય તો બહેતર છે કે મારે ત્યાં ન જવું. ગુજરાતમાં આવીને ગુજરાત વિશે ગાળો દેનારા જે કેટલાક છે એટલા માટે એમને વિરોધ કરું છું કે તમે નક્કી કરીને આવો તો કેટેગરાઇઝ ન કરો. કોઈ પણ વસ્તુને એક હોમોજિનસ કેટેગરીમાં ન પલટી નાખો. એની અંદર આંતર વિરોધો છે, વિવિધતા છે, તો તમે નિર્ણય ન કરી નાખો આમ નિર્ણાયક બનીને. એટલે એ રીતે મને આમ સ્ફોટવાદમાં હું માનું છું. સિદ્ધાંશુભાઈ, આપણી એકાદ કલાકની દીર્ઘ સંવાદની યાત્રામાં એવું લાગે છે કે જીવન જીવાતું ગયું છે એમ સિદ્ધાંશુ એની સાથે સાથે ચાલતા ગયા છે. પ્રયાસ કોઈ વિશેષ કર્યો નથી, પણ જે થયું છે તેનો સહજ સ્વીકાર થયો છે. સિદ્ધાંશુભાઈ, વડોદરામાં MS યુનિવર્સિટી ખાતે અને આપે કહ્યું કે તપોભૂમિ, તપ પ્રાપ્ત કરેલી ભૂમિ ઉપર આપે ઘણો લાંબો સમય રહેવાનું થયું. આપણે શરૂઆતમાં વાત કરી કે 10મા ધોરણમાં હતા ત્યારે એક થોડોક આક્રોશમાં પણ એક કવિતા રચાઈ હતી, પણ પછીથી આમ કવિત્વ અથવા તો કવિતા એ કઈ પળથી શરૂ થઈ અને પછીની યાત્રા તો છેક હજુ સુધી ચાલુ છે, જેમાં દીર્ઘકાવ્ય જટાયું એક સીમાચિહ્ન ફરીવાર થયું.
આ યાત્રા વિશે આપ વાત કરશો. કવિતા પાસે અનેક રસ્તે જવાય અને અનેક કવિઓ સરસ રીતે પોતાની મુસાફરી કરી શકે. એટલે અનેકતાની એક સ્વીકૃતિ આપણા મનમાં હોય છે કે એક જ રીતે નથી સિદ્ધ થતી. મારું પોતાનું એ ભૂમિકા ઉપર કહું તો મને પોતાને ઊંડા શારકામ કરવાની મજા આવે છે. એટલે કવિતા જે આ પિતાજી વિશેની જે રચના થઈ એમાં પણ એક ઊંડું શારકામ હતું કે સમજાતું નથી, સમજી ગયા પછી નહીં પણ સમજાતું નથી કે આમ કેમ થાય છે, સમજવાનો પ્રયત્ન કરીએ તો એ જ રીતે મુસાફરી કવિતાની આગળ ચાલી. એટલે ઓડિસસનું હલેસું એ કાવ્ય સંગ્રહ પહેલો થયો 1975માં. એ કાવ્યો 1960થી 75ના ગાળામાં લખાયેલા હતા. આજે સંગ્રહખોરીમાં મન લાગતું નથી એટલે બહુ સંગ્રહ નથી કર્યા, પણ કવિતાની રચના કરવામાં મન લાગે છે એટલે નિરંતર રચનાઓ થાય છે. એટલે એ પહેલા ગાળાની જ રચના છે ઓડિસસનું હલેસું. તો એનું શીર્ષક જ સૂચવે છે તેમ કે ઓડિસસને શાપ હતો કે જે હલેસું લઈ અને એ હોમરના મહાકાવ્યનો નાયક સમુદ્રમાં ભટક્યો હતો, ટ્રોયની લડાઈ લડ્યો હતો. તો એ જે એની લાંબી દરિયાની મુસાફરી હતી ટાપુઓથી ટાપુઓની, તે પૂરી થઈ પણ પછી એ ઘેર નથી પહોંચી શકતો. પછી એની બીજી મુસાફરી શરૂ થાય છે જમીનની અંદરની, અને એણે એટલે દૂર સુધી જમીનમાં દરિયાથી દૂર જવું પડે અને પેલું હલેસું લઈને કે દૂરના જમીન ઉપર રહેતા લોકો પૂછે કે ભાઈ આ સુપડું લઈને તમે ક્યાં ચાલ્યા? હલેસું શું એ જ ખબર નહીં, દરિયો શું એટલે તો કંઈ ખબર હોય. એટલી અપરિચિત જગ્યાએ તમે આવો ત્યારે તમારી વળતી મુસાફરી શરૂ થાય અને પછી તમારે ઘેર આવો. આ મારો કવિતાના પહેલા દોરનો મર્મ હતો. એટલે મુંબઈના ખારના રેલવે યાર્ડમાં બધું કારખાના ડબ્બાઓ પડ્યા હોય, મોટી મોટી પાટાઓની હારમાળા હોય, એની ઉપર એક કવિતા લખી. તો આ બધી જે ટ્રેનો ચારે બાજુ હિન્દુસ્તાનમાં દોડે છે તો બરાબર છે, પણ આ યાર્ડની અંદર ગૂંચવાઈને કેવા પાટા પડ્યા છે. તે વખતે જૂનું એન્જિનો હતા તો આમ ગોળ ગોળ ફેરવે ને દિશા બદલવા માટે રિવર્સ બ્રિજ ઉપર. આવા બધા કલ્પનો એટલા માટે આવ્યા કે એક લિનિયર મૂવમેન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એનો સ્વીકાર ન કરતા આ સંકુલ વાસ્તવને, સામાજિક મનોવૈજ્ઞાનિક સંકુલ વાસ્તવને અટપટી હયાતીને તપાસવાનું કામ એ પહેલાં દોરમાં ચાલ્યું. એ ઓડિસસનું હલેસું સુધી આવ્યું અને એના પુરાકલ્પનો પશ્ચિમમાંથી આવ્યા. એક કાવ્ય ફારોહ, નાનકડો ઇજિપ્તના ફારોહ પિરામિડોમાં જે પછી પુરાઈ જાય છે તે ઇજિપ્શિયન રાજાઓના કલ્પનો પણ છે, ગ્રીક મિથોલોજી પણ છે. પછી ધીમેથી એ મોહેંજો-દડો નામનું કાવ્ય પણ એ સમયમાં લખ્યું કે મુંબઈની નીચે મોહેંજો-દડો શહેર મળી આવે છે, એટલે કે જીવનની નીચે કંઈક બીજું જ ધરબાઈને પડ્યું છે, અચાનક જ પહોંચી જવાય છે. પહોંચી જાઓ તો તમે શું કરો? કંઈક આધાર શોધો કે આધાર શોધ્યા વિના જાતે સાહસ સફર કરો, એ વિકલ્પ છે. એટલે મેં બીજો વિકલ્પ પસંદ કર્યો કે કોઈ નકશો ન શોધો પણ જાતે ચાલો ને જુઓ કે શું છે. આ પહેલા દૂરની કવિતામાં આ ચાલે. પછી જટાયુ એ કાવ્ય સંગ્રહ બીજો આવ્યો અને પછી વખાર નામનો કાવ્ય સંગ્રહ ત્રીજો આવ્યો. તો એમાં આજે અંદરનું વાસ્તવ અને બહારનું વાસ્તવ, આપણી આસપાસનો સમય 20મી સદી 21મી સદી જોઈએ, ગુજરાત જોઈએ, મુંબઈ જોઈએ, ભારત જોઈએ, અને વિચારવા તો પડી જ જવાય કે આ શું બની રહ્યું છે, માણસનું, કુદરતનું, આપણી આસપાસ બધું શું બની રહ્યું છે. એ જોવામાં જે વખતે મન પરોવાય તે વખતે અમુક જાતની કવિતા થાય. એટલે જટાયુ કાવ્યનો એક પડાવ આવ્યો, એની પહેલાં ઓડિસસનું હલેસુનો પડાવ આવ્યો અને એ પછી સરસ્વતીને પેલી પ્રાર્થના કરી કે મયુર ઉપરથી ઉતર
શારદા સિંહ ઉપર ચડ, કારણ કે દેવ તેજ દાનવ છે જો તો તું આગે બઢ. દેવો અને દાનવો વચ્ચે આજે ભેદ નથી પાડી શકતા. મત તો આપવાનો છે 5 વર્ષે, પણ એ મત કોની પેટીમાં પડે છે આપણને ખબર નથી, કારણ કે આ દેવો અને દાનવો વચ્ચેનો ભેદ રહ્યો નથી. એટલે એ જાતની વાસ્તવિકતા, મનની વાસ્તવિકતા, પરાવાસ્તવિકતા, આ બધા જ વાસ્તવો છે. કયું વાસ્તવ નથી? આ જ વાસ્તવો છે. પણ આ જે અનેક સત્યો છે એની આ કવિતા ચાલી છે. જટાયુમાં તો એક જટાયુ દ્વારા ઘણા બધા સંકેતો દીર્ઘ કાવ્યમાં થયા. એટલે મને આમ તારવી શકું એમ હું નથી, એ મારી ક્ષમતા નથી. પણ ધર્મ છે કે લીલા અંધકારની વાત છે. ધવલ ધર્મ જ્યોતિ ને અધર્મનો જ્યોતિ રાતો છોડ, વનમાં લીલો અંધકાર અને વનવાસી ખાખા ખોળ. એટલે મને એમ છે કે જટાયુ દ્વારા સીતાંશુએ સાંપ્રત પરિસ્થિતિ અને એને અતિક્રમવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની થતી હાલત, એ એક કયા કઈ પળે રચાયું હશે? એક એનો કોઈ પૂર્વભૂમિકા હતી? જેમ પહેલું કાવ્ય પિતાજીના ચાલ્યા જવાનો આક્રોશ હતો. જટાયુ કાવ્યની પાછળ 3-4 વલણો ચાલે છે. જાણે કે 3-4 ગોળીઓમાંથી એ નવનીત તારવીને મૂકવાનો પ્રયત્ન થયો છે. એક તો મારો અંગત અનુભવ, 1971 મારી દીકરીનો જન્મ થયો બ્લુમિંગ્ટન, ઇન્ડિયાના, અમેરિકામાં, અને શ્વાસ ન લઈ શકી. એટલે એ પિતાનું કામ હતું કે બાળક બરાબર સ્વસ્થ રહે. એટલે તે વખતે શું કરવાનું? તે વખતે કાં તો વિધિનું શરણું લઈ શકાય, કાં તો કોઈ ભવિષ્યવેત્તાનું શરણું લઈ શકાય, અથવા તો સર્વના દુઃખોનો નિકાલ કરવાને સક્ષમ એવા કોઈ ગુરુનું શરણું લઈ શકાય, વગેરે વગેરે. પણ જ્યારે હાડમાં શરણાગતિનો અસ્વીકાર હોય તે બધું કરો શું? એ તો બરાબર છે કે અમે તરત જ પેરિસ ગયા, ત્યાંથી એનું થેરપીનું શરૂ થયું. એની મા એને સાવ અજાણ્યા પેરિસ ગામની અંદર 1 કલાકની બસ રાઈડ ને 2 વખત ટ્રેન રાઈડ, એટલું કરીને એક હોસ્પિટલની અંદર એને થેરપી કરવા માટે લઈ જતી હતી. થતું હતું બધું બરાબર છે. આપણે વ્યવહારની ભૂમિકા ઉપર રીતે પડકારીએ, પણ વિચારની ભૂમિકા ઉપર અને ભાવની ભૂમિકા ઉપર જે કવિતાની ભૂમિકા છે તેમાં જટાયુ આવ્યું કે એ ધર્મજ્યોતિ અને અધર્મનો જ્યોતિ એ તો બરાબર છે, પણ આપણે તો અંધકારમાં જીવીએ છીએ. અને નથી તો ધર્મની જ્યોતિને શરણે જવું કે નથી તો અધર્મની જ્યોતિને શરણે જવું, પણ જાતે સંઘર્ષ કરવો છે. એટલે એ એક એનું મૂળિયું છે, એક ગોળી એ છે જેમાં મથામણ ચાલતી હતી. બીજું, એ વર્ષો હિન્દુસ્તાન માટે પણ કંઈક ખરેખર વરોણાના વર્ષો હતા. યાદ કરો દોસ્ત, એ વર્ષો કેવા હતા 70s. એક આમ, અને એ પછી તરત ઇમરજન્સી પણ આવી, એની પહેલાં આટલા મોટા યુદ્ધો આવ્યા, અને ઘણું બધું બન્યું તે વખતે. તે વખતે જ સૌથી પહેલાં આખો ભારતીય સમાજ પણ એક નવરચના તરફ વળ્યો. અને તે જ વખતે કેટલા બધા કાયદાઓ પણ આવ્યા. નામો રાજનેતાઓના છે એટલે બધાને ખબર છે. કવિતાનું એ કામ નથી કે આને આ રાજનેતા વિશે સારું બોલવું ને આ રાજનેતા વિશે ખરાબ બોલવું. એટલે સવાલ નથી, પણ એ પરિબળો જે છે તેની સાથે આપણને લેવા દેવા છે. સમાજ ઉપર તળે થયો, તે વખતે ધર્મ ઉપર તળે થયો, તે વખતે રાજ્ય ઉપર તળે થયું. એટલે જેમ મારે પોતાના અંગત જીવનની અંદર વલણું ચાલતું હતું, તેમ આસપાસના સમાજની અંદર પણ એક વલણું ચાલતું હતું. એની પહેલાં મેં હોચી મિન અને ચે ગુવેરા વિશે કાવ્ય લખ્યા છે, અને એ પછી ઇબ્રાહિમ રુગોવા વિશે કાવ્ય લખ્યું છે. એ છેલ્લા કાવ્ય સંગ્રહમાં, એટલે કે ત્રીજા કાવ્ય સંગ્રહમાં છે.
તો આ એક જાગતિક સ્તર ઉપર જે ચાલે છે તેમાં પણ મારી મનની સંડોવણી છે. મારે એ પણ સમજવું છે કે હોચિમિન કોણ હતો, વિયેટનામમાં શું થયું, ચે ગુવેરા કોણ હતો, દક્ષિણ અમેરિકામાં શું થયું, અને યુગોસ્લાવિયા તૂટ્યું તો શું હતું, કેમ તૂટ્યું, સોવિયત યુનિયનનું શું થયું. આ પણ એક કવિની સંડોવણીનો સવાલ છે. ટૂંકમાં આ જટાયુના આગળ પાછળથી જુઓ તો એની અંદર આ ત્રણ, એક અંગત લડત, એક દેશની લડત અને એક દુનિયાની લડત, એ ત્રણેયની અંદરની ન રહી શકાય તેવી સંડોવણી છે. એને કારણે આ જટાયુ થયું, પછી સિંહવાહિની સ્તોત્ર થયું, પછી વખાર થયું, ઇબ્રાહિમ રૂગવા થયું, એમ ઘણા બધા કાવ્ય થયા. અને મૂળતઃ તો એક માણસ અથવા એક માનવ જીવ અંદર ક્યાંક ક્યાંક રહેસાતો ગયો, અણસમજુ આ વન વચ્ચે. એ જે ભાવના આવે કે ક્યાં કેમ જીવવું, માર્ગ કેમ કાઢવો, રસ્તો મળે નહીં ને જે અંદરથી વિષાદ નીકળે એવો આવી ગયો. આ ભાવ બરાબર ચાલ્યો. એ દરમિયાન જ પહેલું પાછું આહવાન થયું કે હવે ઉતરો અને સિંહની સવારી કરો. એ આમ તો જુઓ તો એક બહુ મોટું આહવાન હતું અને એક બહુ મોટો વિચાર હતો, જે મને ખ્યાલ છે ઘણા મિત્રોને એ વખતે પ્રશ્નાર્થ પણ કરી ગયો હતો. એટલે આ જે લેખનની પ્રક્રિયા ચાલી એમાં વચ્ચે સિતાંશુને કુલપતિ થવાનું બન્યું. અને હું આનંદ સાથે એક ક્ષણને પણ યાદ કરું. એ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 3 વર્ષ એમની સ્મૃતિઓ કેવી સંગ્રહાયેલી છે? બહુ ભરી સ્મૃતિઓ છે. બહુ સાચા માનવ સંબંધો ત્યાં થયા. કારણ કે ત્યાં એ જે કુલપતિનું સ્થાન છે તે સત્તા સ્થાન છે. તો સત્તાના તો 2 અર્થ થાય છે. સત્તા એટલે હોવું, સત, અને સત્તા એટલે શક્તિ, પાવર. તો હોવાનો તો સબર અનુભવ આ ઉલટ પાલટમાં થયા કરતો હતો, પણ આ વળી બીજું પણ અનુભવવા મળ્યું. અચાનક જ કોઈ પ્રયત્ન વિના કુલપતિ પદ તે ત્યાં ગયા. પણ મારી સિન્ડિકેટની અંદર બીજા સરસ સભ્યોની વચ્ચે બીજા 2 સભ્યો હતા. એક પ્રવીણભાઈ મણિયાર અને બીજા અર્જુનભાઈ મોઢવાડિયા. એ વર્ષોમાં તો બંને જણા ત્યાં કામ કરતા હતા. પણ એક રાજકીય પક્ષ સાથે સંકળાયા અને બીજા બંને રાજકીય પક્ષના બહુ અગ્રણીઓ છે. એ બંને સાથે જે અંગત સંબંધ થયો, બંનેની જે મૈત્રી મળી, અને એ બહુ મજા આવી. એને કારણે મને ખબર પડી કે આ જે રાજ્ય સત્તા હોય અથવા તો સંસ્થાગત સત્તા હોય એનું કામ જગ્યા કરી આપવાનું છે, નહીં કે કોઈની ગોઠવણી કરવાનું. વાહ! એવી મોટી જગ્યા કરી આપવી જોઈએ કે જે જગ્યાની અંદર આંતરિક મતભેદો હોય છતાંય સાથે સાથે રહી શકાય. એટલે મને રાજકોટના 3 વર્ષોની સૌથી મોટી પ્રાપ્તિ હોય તો એ છે કે બરાબર ખબર પડી ગઈ કે સત્તાનું કરવાનું છે શું. એટલે પછી કવિ રૂપે આપણે પાછા કહીએ કે કેમ નથી કરતા. મારા હાથમાં ભલે આજે સત્તા ના હોય, પણ સત્તા એટલે શું એનો સીધો અનુભવ પણ થઈ ગયો, અને એનું કામ શું છે એનો પણ અનુભવ થયો. અને એ એટલું તમે કામ કરો, માત્ર એક મોકળાશ ઊભી કરી આપો તો પૂરતું છે. અને પ્રયોગશીલતા પણ સાથે સાથે અમલમાં મુકાતી રહી એ વર્ષો દરમિયાન. ઘણા પ્રશ્નો મને પણ અખબારોએ નોંધ લીધી કે ભાઈ રુજુહૃદયના કવિએ પરીક્ષાની ચોરીને ડામવા માટે બહુ મોટા સ્કોડ ઉતારી દેવાને બદલે પોતે હાજર રહેવાનું પસંદ કર્યું. અને આમ તો આ કાંટાળો તાજ કહેવાય, એમાંથી પણ ગુલાબ વિદ્યાર્થીઓના હાથમાં મૂક્યું. મને યાદ છે કે યુનિવર્સિટીના કેમ્પસમાં એ સમયમાં એક કચ્છી ભૂંગો પણ કવિએ સર્જન કર્યું. કવિ મુશાયરાઓ પણ થયા, ડાયરાઓ પણ થયા, અને કલ્ચરલ પણ બહુ સરસ મજાનું કાર્ય થયું. સિતાંશુભાઈ, આજે વર્ષો વીત્યા એ વાતને, એના પછી આમ પાછળ વળીને જોઈએ તો એ વ્યવસ્થાપનનું કાર્ય એ કેટલું આખોડિયાનું કાર્ય લાગ્યું છે? કોઈ પણ અનુભવ કરવો હોય તો નજીક જઈને પ્રત્યક્ષપણે કરવો જોઈએ. પરોક્ષપણે થતી વાત અનુભવ નથી બનતી. એટલે એ 3 વર્ષો
જે નજીક જઈને પ્રત્યક્ષ થઈને બધાની સાથે રહીને કામ કરવા મળ્યું, અને માત્ર રાજકોટ નહીં, ઘણી બધી જગ્યાએ જવાનું થતું હતું. તે વખતે કેટલીક વખત તે ઘણા આકરા થવું પડતું હતું. અને ત્યારે પૂરતો ખ્યાલ આવતો હતો કે અર્થ, ધર્મ અને રાજ્ય એ ત્રણ વચ્ચે જ્યારે નિયંત્રણ કરનારો સંબંધ બને છે ત્યારે એ ત્રિકોણ કેટલો ખતરનાક બને છે પ્રજા માટે. તે વખતે કુલપતિનું એ કામ છે. યુનિવર્સિટી ઇઝ અ પ્લેસ ઓફ ઇન્ટરોગેશન. એ જગ્યા જ સમાજે એટલા માટે બનાવી છે કે ત્યાં દરેકે દરેક વસ્તુને પોતાના જાતના સત્યથી માંડીને બીજા કોઈના સત્ય, બીજી કોઈની માન્યતા, બીજી કોઈના આગ્રહ, એ બધાની ચકાસણી કરવાની એ જગ્યા છે. અને તે વખતે કુલપતિએ તો કોઈની શહેમાં ના આવવું જોઈએ. એટલે મને બરાબર ખબર છે કે અત્યંત ધનાઢ્ય અને અત્યંત રાજકીય રીતે વગ ધરાવતા એવા પાછા આપણે તો શિક્ષણ શાસ્ત્રીઓ એને કહીએ છીએ ને આપણે મેનેજમેન્ટ, તો હું બિલકુલ ધરાર એ લોકોને જોડાણ નહોતો આપતો. જાતે જઈને કહો તો કે મને જોવા દો કે કેટલી સગવડો છે, કેટલા મકાન છે, વિદ્યાર્થીઓને ક્યાં બેસાડશો, રમતગમતની શું જગ્યા છે. અને નવાઈ નથી કે એક સત્ર એ બધાને માટે પૂરતું થઈ પડ્યું, પણ એ એક સત્ર 3 વર્ષમાં બિલકુલ મચક નહોતી આપી. એટલે એક તરફથી કુલપતિનું કામ એ કઠોર થવાનું પણ છે, બીજી તરફથી જે વિદ્યાર્થીઓ છે ને અધ્યાપકો છે તે તો એના માટે તો આ બધી રચના કરી છે, તો એમાં જે કૃતક વિદ્યાર્થીઓ હોય તેને ડાળો દેવો જોઈએ, પણ જે ખરેખર વિદ્યાર્થીઓ હોય તેનું તો બનતું આપણે કરવું જોઈએ ને. એટલા માટે મેં સ્કોડના જતા જાતે અને પોલીસ કમિશનર પણ ત્યાં હાજર હતા અને બિલકુલ ચોરી નથી કરવા દીધી. છોકરા ઉઠી જતા હતા, લોકો કરો ના તમારી યુનિવર્સિટી છે, હું તો આવીને જઈશ, તો બેસી ગયા હતા. એટલા માટે ફૂલ આપ્યું હતું બેસવા માટે, ચાલી નહોતા ગયા. પણ કઠોર થયા વિના કુલપતિ પોતાની જાત તરફ કઠોર થવું જોઈએ અને જે વ્યવસ્થાએ કુલપતિ પદ આપ્યું છે તે વ્યવસ્થા તરફ પણ કઠોર થવું જોઈએ.